વિક્રમ સંવત 2080 મહાસુદ બારસ તારીખ 21/2/2024 બુધવાર. વાલા ભક્તો, શ્રી હરિચરિત્રામૃત ગ્રંથની કથાના પ્રસંગો આપણા બોટાદના ચાલી રહ્યા છે. શ્રી હરિએ બોટાદમાં ભક્તજનોને, પરમહંસોને ભગવાનના સ્વરૂપને પામી જવા માટેના જે માર્ગે ચાલ્યા હોય એ તમામ આત્માઓને એટલા અદ્ભુત વિચારો પ્રભુએ આપ્યા છે. મહારાજ કે જેને અતિ ધાર્યું કરવાનો સ્વભાવ હોય તે સુખી ન થાય, જેને અતિ માન હોય તે સુખી ન થાય, જે અતિ શંકાશીલ માણસ હોય તે સુખી ન થાય, જેને સતત ને સતત એવું રહેતું હોય કે હું કરું એમ જ તમે બધા કરો અને હું જેમ રાખું તેમ જ તમે બધા રહો, એ કદી સુખી ન થાય. જેનામાં ઈર્ષા હોય એ કદી સુખી ન થાય. જેનામાં મત્સર, અહંકાર ને દંભ હોય તે કદી સુખી ન થાય. માટે ભગવાન શ્રી હરિએ કહ્યું છે કે હે ભક્તજનો, જેને સુખી થવું હોય અને સુખેથી ભક્તિ કરી અને જીવન કૃતાર્થ કરવું હોય તો કોઈક કહે તેમ તમે કરો. કોઈક કહે તેમ તમે કરો, પણ તે કોઈ કોણ? તો કે અનુભવી પુરુષો. આધ્યાત્મિક માર્ગે ખૂબ જ અનુભવી હોય, સ્થિર હોય, ગંભીર હોય, આપણું હિત ચાહતા હોય, સમાજનું હિત ચાહતા હોય, સત્સંગનું હિત ચાહતા હોય, સંસ્થાનું કહેતા મંદિરનું હિત ચાહતા હોય. એવા કોઈ પુરુષ કહે તેમ કરો, એની મરજીમાં રહો. મંદિરનું કહેતા સંસ્થાનું હિત ચાહતા હોય એવા તો ઘણાય હોય, પણ એ ભેળું સત્સંગનું હિત ચાહતા હોય કે ન ચાહતા હોય, મુમુક્ષુના કલ્યાણનું હિત ચાહતા હોય કે ન ચાહતા હોય, ખબર નહીં. સંસ્થા મંદિરના મમત્વના કારણે ઘણી વખત એમાં દ્વેષ, રાગ, અહમ મમત્વ બંધાતા હોય છે. પરિણામે ભગવત દિલને ઘણી વખત માણસ સમજી નથી શકતો. તે ભગવત દિલની અવગણના કરીને એની ઉપેક્ષા સેવીને ઘણી બધી ન પૂરાય એટલી બધી ખોટ માણસ અનુભવતો હોય છે અને ન પૂરાય તેવી ખોટ જતી હોય છે. માટે વિચારો, મુમુક્ષુનું, મંદિરનું, સત્સંગનું, સમાજનું, વ્યક્તિનું, પોતાનું જે હિત ચાહતા હોય અને પરમાત્માની ભક્તિ કરવાનું ખૂબ જ અંગ હોય, એને બહુ જ અનુભવી મોટા સત્પુરુષે ને એને મન, કર્મ, વચન કરીને સેવા હોય. દેશ, કાળ, સમય, વય, અવસ્થા, સામર્થ્ય આને સારી રીતે જાણતા હોય, સમજી શકતા હોય. આવા જે કોઈ પુરુષ હોય ને
એ કહે તેમ કરવું જોઈએ. આપણે ત્યાં આપણું ડાપણ નહીં. હવે જેનામાં નથી મુમુક્ષુનું હિત, નથી મંદિર સંસ્થાનું હિત, નથી સમાજનું હિત, નથી મોક્ષ માટેની વાત, પરંતુ ઘણી વખત એવું બને કે મોક્ષ માટેની વાતનું મોરું પહેરી અને પોતાની મરજીમાં બધાને પ્રવર્તાવવા માટેનો એનો આગ્રહ બહુ હોય છે. એટલે પછી લોકો બિચારા દુઃખી બહુ થતા હોય છે. પોતે તો થાય જ, પણ બીજા બધા દુઃખી બહુ થતા હોય છે. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે, જેટલો આગ્રહ આપણને એવો રહેતો હોય ને કે હું કહું તેમ તમે કરો, એવો આગ્રહ આપણે એવા કોઈ અનુભવી પુરુષ કહે તેમ કરીએ, એમાં આપણું હિત છે. ઓલામાં આપણું હિત હોય કે ન હોય. હું કરું તેમ જ કરો, હું વર્તાવું તેમ જ વર્તો, એમાં એનું કે આપણું કે સમાજનું કે સંસ્થાનું કે મંદિરનું હિત હોય કે ન હોય. કારણ કે હું કરું એમ જ તમે કરો અને હું રાખું તેમ જ રહો. એમાં કેવળ ને કેવળ જો એનો અહમ પોસાતો હોય અને એની આ લોકની કોઈ શિક્ષણાત્મક વૃત્તિઓ બહુ જ અંદર એકદમ ગુપ્તપણે રહી અને પોસાતી હોય કે જેની પોતાની ખબર નથી હોતી, એવા પુરુષોના આવા આગ્રહ એમાં પોતાનું અને પરનું બંનેનું અહિત બહુ થાય છે. બહુ વિચારવા જેવું છે. ભગવાન શ્રી હરિ સંતો ભક્તોને પોતાની રીતે વર્તાવતા હતા. મહારાજ કહે તેમ બધા કરતા હતા. પરંતુ ભગવાન શ્રી હરિએ પણ કોઈક કહે તેમ કરતા હતા. બહુ પ્રસંગો છે. મહારાજે કંઈક નિર્ણય લીધો હોય, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મહારાજ પૂછે કોઈ તો સંતો પોતાનો મત જણાવે. દેશ કાળ સામર્થ્ય ઐશ્વર્ય બીજું ત્રીજું બધું આગળ પાછળનું બધું તપાસીને તો મહારાજ તે સંતો કહે ને તેમ કરતા પોતાનો નિર્ણય જે કંઈ લીધો હોય ને એ પ્રભુ ફેરવી નાખતા, બદલી નાખતા. કેમ? મહારાજ કેવળ પોતાના કહ્યામાં જ કરાવતા હતા એવું નહોતું. પોતે પણ કોકના કહ્યામાં રહેતા હતા. સર્વ અવતારી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા. એ તો સર્વજ્ઞ હતા. સર્વ કરતો નિયથા કરતો પ્રભુ હતા. તો એમને કોની મરજીમાં રહેવાની જરૂર? તેમ છતાંય રહેતા હતા. મહારાજે એવું લખ્યું છે વચનામૃતમાં કે કોઈ પ્રકારની એવી મોટપ પામ્યો હોય અને એ પાછી દૃષ્ટિ રાખીને, અંતર્મુખ દૃષ્ટિ રાખીને કોઈ કહે તેમ ન કરે તો એનામાં દીનપણું ને દાસત્વપણું અને સરળતા વહી જાય છે. રહેતી નથી સરળતા. પછી મહારાજ કંઈ કોઈને નમી ના શકે. મહારાજ કે એની મોટપ ન શોભે. મોટાની મોટપ જ એ છે કે સમર્થ થકા ઝરણા કરતા હોય અને સમર્થ થકાય પણ કોઈ પોતાથી નાનો હોય
એ કહે તેમ પણ કરતા હોય. એ જ એની મોટપ છે. ઘણી વાર હું કહું એમ તમે કરો, તે આપણો અહંકાર બહુ જ બધાને પીડા આપતો હોય છે. એનાથી ગ્રંથો લખાયા છે, બધા મોટા મોટા ગ્રંથો, જબરજસ્ત ગ્રંથો ભરાયા છે એનાથી. કંસ, દુર્યોધન, રાવણ, બીજા ત્રીજા ઘણા બધા એના ઇતિહાસો લખાયા છે. એ લોકો એવું જ કહેતા હતા કે હું કહું તેમ જ તમે કરો ને હું રાખું તેમ જ તમે રહો. એમાં આખું રાજ્ય, રાજ્યની ધન સંપત્તિ, બધો સમાજ, આખો પરિવાર બધું જ ખતમ થઈ ગયું, કાંઈ ન રહ્યું. માટે વિચારવું, આપણને કંઈક આવું રહેતું હોય કે હું કહું એમ જ તમે કરો, તો પોતાનું વિચારવાનું કે તું કોઈ કહે એમ કરે છે? તને તારા માલિક આજ્ઞા કરે છે અથવા તારા માલિકે આજ્ઞા કરી છે, એ તો તારા માલિકે તારા માટે તને જે મોટપ આપેલી છે, એ મોટપ કેવી રીતે તારે ઉપયોગ મોટપનો કરવો એના નિયમ ઠાકોરજી બાંધ્યા છે, કહ્યા છે, એ પ્રમાણે તું રહેશ કરેશ. એમ આપણે વિચારવું જોઈએ. આપણને એવું રહેતું હોય તો કે હું કહું તેમ તમે કરો અને હું રાખું તેમ તમે બધા રહો, એમ આપણને જો રહેતું હોય તો આપણે આવી એક અંતરમાં ઊંડી તપાસ કરવી જોઈએ કે આપણે આવું કંઈ કરી શકીએ છીએ. ક્યાંક અહિત થતું હોય, કાંઈ અન્યાય થતો હોય અને કોઈ આપણને પછી સૂચન કરે તો એનો સ્વીકાર આપણે કરી શકીએ છીએ કે નથી કરી શકતા, આ અંતર તપાસવું જોઈએ. કોણે? તો કે જેને એમ રહેતું હોય તેને કે હું કહું તેમ જ કરો. હું રાખું તેમ જ તમે રહો. જો ઘણા બધા જ ગ્રસ્તો આવી ભૂલો કરતા હોય છે. દીકરા દીકરીઓને પરિવારમાં જે કંઈ હોય એ બધાને કે હું કહું એમ કરો, તમારું કશું નહીં ચાલે, હું જેમ રાખું તેમ રહો. હવે ઓલો છોકરો છે ને, એ કોમર્સના કોર્સ માન બિચારો કરી શકે એમ હોય અને કોમર્સમાંથી મારો બહાર નીકળી શકે એમ હોય, પણ ઓલો એનો બાપ છે ને, તારે સાયન્સ જ કરવાનું, હું કહું એમ કરવાનું, તારું ધાર્યું નહીં કરવાનું, હું જે કરાવું એ તારે જ કરવાનું, માથાકૂટ નહીં. કે એના કારણે છોકરાઓ બિચારા દુઃખી થતા હોય છે. વ્યવહારમાં ઘણી વખત પોતાની અણઆવડત હોય. દીકરામાં ભગવાને કુદરતી આપ્યું હોય એટલે ઘણી બધી આવડત હોય. આવું બને. જો તો બાપ એમ કહેતો હોય કે હું કહું એમ જ કરો, પણ હવે ઠીક છે અમુક કરવું પડે, પણ બધું જ તમે કહો એમ કરશો ને તો એમાં આખો જ પરિવાર બધો ડૂબી જાય છે, ખતમ થઈ જાય છે. આવું થયું છે મહાભારતમાં. એવું થયેલું મહાભારતમાં લખાયું છે, એવું થયેલું રામાયણમાં લખાણું છે, એવું થયેલું ઇતર પુરાણોમાં લખાયું છે, અને એવું થયેલું ભગવાન સ્વામિનારાયણના પરમહંસોની કલમે ઘણી બધી વાતો લખાઈ છે. માટે વિચારીએ. રઘુનાથ એવું કહેતો,
શું તમે બધા લઈ મીંડા છો? આ કાલ સવારનો આવેલો નીલકંઠ એ છોકરું કે એમ તમે બધા કરો ને એ છોકરાને જ ભારો છો. હું રામાનંદ સ્વામીનો જૂનો શિષ્ય, મોટો વિદ્વાન, સમાધિ નિષ્ઠ, આટલો સમર્થ, હું કહું એમ કરો તમે બધા. પછી એની પંક્તિમાં જેટલા જેટલા ભયડા અને રઘુનાથે કહ્યું એમ કર્યું એ બધા સત્સંગમાંથી ગયા અને વિમુખ થયા. મોક્ષના માર્ગથી ગયા બધા. બીજા ઘણા બધા સમર્થ પુરુષો હતા, એને મનમાં કોઈ દી સંકલ્પ સુધાર નહોતો થતો કે હું કરું એમ કરો, યા તો હું રાખું એમ રહો, અથવા હું કહું તેમ કરો. એવો સંકલ્પ સુધાર નહોતો થતો. તેમ છતાંય જે મુમુક્ષુ આત્માઓ હતા, જે મોક્ષ ઈચ્છતા હતા, જેનામાં સમજણ હતી, તે બધા જ તે પુરુષો કહે તેમ કરતા હતા, એમ વર્તતા હતા. મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેતા જ બધા મોટા મોટા. રામાનંદ સ્વામીના એ વખતે 50 જેટલા શિષ્યો હતા. તો રઘુનાથને, મેઘજીતને એવા 2-5 જણા બાદ કરતા મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં બધા જ રહેતા. તેમના એમનાથી મોટા ગુરુ ભાઈઓ હતા ને એ રહેતા. મુક્તાનંદ સ્વામી કહે એમ કરતા હતા, કારણ કે એને સમજાયું હતું કે આ અનુભવી પુરુષ છે. ઘણી વખત એવું બને કે બુદ્ધિ બહુ હોય, હું હોશિયાર બહુ હોય, પણ કોઈ મોટા પુરુષનું, સત્પુરુષનું કોઈ પડખું ન સેવ્યું હોય એને કોઈ દિવસ. એટલે એની આવડત, એનું જ્ઞાન, એની સમજણ એ ગુરુમુખી ન થયું હોય, એટલે દીક્ષિત ન થયું હોય. હવે તે જ્ઞાન ને તે સમજણ દીક્ષિત ન થઈ હોય, ગુરુમુખી ન થઈ હોય, તે બુદ્ધિ, તે ચાતુર્ય, તે કળા અહમ મિશ્રિત હોય, રાગ મિશ્રિત હોય, કર્તૃત્વ ભાવ મિશ્રિત હોય. હવે કર્તૃત્વ ભાવ મિશ્રિત, અહમ મિશ્રિત, માન મિશ્રિત જે કળા, કૌશલ્યતા, જ્ઞાન, સમજણ, આવડત છે, એમાંથી ઘણા બધા જીવના મોક્ષ બગડવાના અવકાશો હોય છે. એમાં જ્ઞાન છે, એમાં બે મત નથી, પરંતુ તેનું જ્ઞાન કોઈ ગુરુમુખી નથી થયું, દીક્ષિત નથી બન્યું. તે જ્ઞાન પરમાત્મામાં જોડી ન શકે, તે જ્ઞાન પોતામાં જોડે. તે જ્ઞાન પરમાત્મામાં પ્રધાન પ્રીતિ ન થવા દે, તે જ્ઞાન પોતામાં જ પ્રધાન પ્રીતિ કરાવી રાખવા માટેનો આગ્રહ રાખે. મહારાજના વખતમાં પ્રસંગો બનેલા છે. એક સાધુનો પારો હતો. મહારાજે આજ્ઞા કરી, તું મારી સેવામાં જોડાઈ જા. ઓલો ખુશ થઈ ગયો. મહારાજની સેવાનો મને અવસર મળ્યો ને મહારાજે સામે ચાલીને મને પસંદ કર્યો અને સેવાનો અવકાશ મહારાજે આપ્યો. ઠાકોરજીને મારા ઉપર કેટલી બધી કૃપા પ્રભુની. એના ગુરુને પૂછ્યું, ગુરુદેવ બોલ બેટા શું છે? તો કે મહારાજે મને કહ્યું છે કે તું મારી સેવામાં રહે અને મારા ભેળો રહે અખંડ. એના ગુરુ કે ના હો, જોઈએ પાછો કે તો મહારાજની સેવામાં જા, મહારાજની સેવા કર,
પછી તું મહારાજ નો થઈ જા, મારો મટી જાગે. વળી પાછા એના શિષ્યને મહારાજની ઉપાસના, ભક્તિ, નિષ્ઠા, વિશ્વાસ, શ્રદ્ધા આ બધું કેળવવાની પાછી ખૂબ જ વાતો કરી અને પાછું પોષણ કરે. કલ્યાણ તો કે ભગવાન પુરુષોત્તમ નારાયણની મરજીમાં રહેવાથી જ છે, મહારાજનું ધ્યાન ભજન કરવાથી જ છે, મહારાજની આજ્ઞાનો લોપ કરવો નહીં, મહારાજ કહે તેમ કરવું, ઉપદેશ આમ દેવાય. અને શિષ્યે જ્યારે કહ્યું ત્યારે કે ના હો, મહારાજની સેવામાં તું જાતો મારો મટી જા પાછો. આવી રીતે ઘણી વખત જ્ઞાન સમજણ જે કંઈ પોતે મેળવું હોય તે દીક્ષિત ન બન્યું હોય તો આવા બધા જ એમાં અવકાશો છે. માટે આપણા માટેની વાત છે, મારા માટેની વાત છે, તમારા માટેની વાત છે કે આપણને એમ રહેતું હોય કે હું કહું તેમ બધા કરે, હું રાખું તેમ બધા રહે. એમ આપણને જો ઈચ્છા રહેતી હોય તો આપણે પોતે વિચારવાનું કે હું કોઈ કહે એમ કરું છું, મને કોઈ રાખે એમ હું રહું છું, યા તો હું આગળ કોઈના કહ્યામાં રહેલો છું, કોઈએ મને કહ્યું તેમ મેં કરેલું છે કે નથી કરેલું. આવું અંતર પોતે તપાસવું જોઈએ. બાકી જો મોટા અનુભવી ભજનાનંદી મહારાજની મૂર્તિના અતિશય તાનવાળા, ખૂબ ધીર ગંભીર ને સમજદાર, સાધુતાના ગુણો બધા ધાર્યા હોય, એકાંતિક ધર્મ એમાં વાસ કરીને રહેતો હોય, એવા ભગવાનના સત્પુરુષ એને મન કર્મ વચને કરી અને સેવવા જોઈએ. જો ના સેવા હોય તો આપણી જ આવડત, આપણું જ જ્ઞાન, આપણી જ કળા, આપણું જ સામર્થ્ય, આપણને મળેલું પ્રભુત્વ, આપણને મળેલું ઐશ્વર્ય, આપણને મળેલું સામર્થ્ય એ આપણને જ ખાઈ જાય, ખબર ન પડે. માણસ પકડીએ ન શકે, દેખાય તો પકડે અને પોતાને જ ખાઈ જાય. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે ભક્તો, હું કહું તેમ કરો એમ તમને જો રહેતું હોય અને હું રાખું તેમ તમે બધા રહો એમ તમને જો રહેતું હોય તો અંતર તપાસજો કે તમે તમારી આગળની પૂર્વ ભૂમિકામાં કોઈએ કહ્યું તેમ કર્યું છે, કોઈની આજ્ઞા મરજી રહ્યા છો. ઘણી વખત પોતાના દીકરા ઉપર જો હુકમી કરતા હોય છે, હા અમે કહું એમ કર્યું, હું કહું એમ કરવું જોઈએ, તમારે હું રાખું એમ રહેવું જોઈએ. પોતાની પૂર્વ ભૂમિકા વિચારતો નથી કે હું મારા બાપના કહ્યામાં રહેતો હતો, મારી માના કૈયામાં હું રહેતો હતો, એ મને જેમ રાખવા ચાહતા હતા એમ હું રહેતો હતો. એ માહેલું તો કાંઈ ન હોય, હાવ ઝીરો નીકળે છો તપાસે તો અંતર. કારણ કે નરું પોતાનું જ ધાર્યું કર્યું હોય એને. ક્યાંથી તો કે ખાવા પીવાથી માંડી અને પહેરવા ઓઢવાથી માંડીને બધી ચીજ વસ્તુના યોગમાં. એના માટે માને રોજે રોજ જુદું શાક કરવું પડતું હોય. એ સાહેબને માં પોતાની પસંદગી પ્રમાણે શાક બનાવ્યું હોય, કોઈ દૂધીનું, કંઈ કારેલાનું, ગુવારનું, તે સાહેબને ન ભાવે.
એના માટે બટેકાનું શાક એની માને જુદું કરવું પડતું હોય છે. એની માના પસંદ કરેલા કપડાઓ એને પસંદ નથી હોતા. એ કપડાએ પણ પોતાની પસંદગી અને કલર બધું જે કંઈ સિલાઈ વગેરે વગેરે. અરે વાળ કપાવાથી માંડીને બધું પોતાની પસંદગીનું કરતો હોય છે માણસ. અને એના એ માણસ જ્યારે બાપ થાય ત્યારે જો હુકમી ચલાવે કે હું કહું એમ જ તમારે કરવાનું, હું રાખું એમ જ રહેવાનું, એ માણસ અંતર તપાસે જ ખબર પડે કે તે તારી જિંદગીમાં તારા બાપનું કહ્યું કેટલું કર્યું. અમારે ત્યાગીની વાત અમારા માટે હોય, આવું અમને રહેતું હોય તો અમારે અંતર તપાસવું જોઈએ કે તું તારા ગુરુની મરજીમાં કેટલો રહ્યો છું, તારા ગુરુએ કહ્યું તેમ કેટલું કર્યું છે, તારા ગુરુ તને વર્તાવતા હતા એમ તું કેટલું વર્તો છું, તે તું તારા શિષ્ય ઉપર જો હુકમી ચલવેશ ને એમ અંતર તપાસવું જોઈએ. જેને સુખી થવું હોય એને મહારાજા વિચારો આપે છો. જેને સુખી થવું હોય ને સુખપૂર્વક પરમાત્માની ભક્તિ કરવી હોય એને પ્રભુ આ વિચારો આપે છે. ખાલી વિચારો આપે છે એવું નથી, પણ ભગવાન શ્રીહરિ એમ વર્તા છે. લોજના આશ્રમની કથા તપાસો. સમર્થને કરતોમાં કરતો, અન્યથા કરતો. રામાનંદ સ્વામીના બધા શિષ્યો જે 50 જેટલા હતા એ બધા જ નીલકંઠવાણી કરતા મોટા હતા ઉંમરથી, દીક્ષાથી, બધી રીતે. એ બધાના અંતરની નીલકંઠવાણી જાણતા હતા. એ બધાની અંતરની બધી જ જાણતા હતા. તોય નીલકંઠવર્ણી રામાનંદ સ્વામીના આ બધા મોટા શિષ્યો જે હતા એ કહે તેમ નીલકંઠવર્ણી કરતા હતા. એને પહેલાં અનુભવમાં લીધું, કોઈનું કહ્યું કરવું તે, કોઈ કહે તેમ કરવું તે, એને અનુભવમાં લીધું. વાસીદું વાળવાથી માંડી અને છાણ મેળવવા અને છાણ થાપવાથી માંડી આવેલા અભ્યાગતોને ચૂલો પેટાવીને રસોઈ કરી રોટલા ઘડીને જમાડવાથી માંડીને એના એઠા પતરાવડાઓ ઉપાડવાથી માંડીને કથા, કીર્તન, ભક્તિ, ધ્યાન, ભજન, ઉત્સવ અને સમયાવો, આ બધામાં નીલકંઠવર્ણીએ જે રીતે પરમહંસોએ કહ્યું તેમ કર્યું છે. રામાનંદ સ્વામીના દર્શન કરવા માટેની કેટલી બધી તલપાપડ હતી, કેટલી ભૂખ હતી, અને કેટલી બધો આગ્રહ હતો રામાનંદ સ્વામીના જલ્દી દર્શન થાય, જલ્દી દર્શન થાય. અને તોય મુક્તાનંદ સ્વામી કહ્યું કે વૈશાખ મહિનો વીતે ગુરુ આવશે, દર્શન દેશે, કૃતાર્થ કરશે, ત્યાં સુધી વણિરાજ તમે શાંતિથી આશ્રમમાં સંતોના ભેળા રહો અને સુખેથી જે રીતે આ આશ્રમની સિસ્ટમ છે એ પ્રમાણે તમે રહો. તો નીલકંઠને બધી પોતાની સિસ્ટમ બદલાવી, એવું બધી જ પોતાની પ્રકૃતિ બદલાવી, અને તે સંતોની જે પ્રકૃતિ રીત રહેવાની હતી જે એ રીતે નીલકંઠ પોતે રહ્યા. હજારો ને લાખો માણસોને પ્રભુએ પોતાની આજ્ઞામાં વર્તાવ્યા અને બધા વર્તા, અને પ્રભુએ કહ્યું કે હું કહું એમ તમારે બધાને કરવાનું. એ વાત છે ને નીલકંઠવર્ણીએ પહેલાં સિદ્ધ કરી હતી કે પોતે પોતાના સદગુરુના કહ્યામાં અને પોતાથી મોટા ગુરુભાઈઓ હતા, ભજનાનંદી પુરુષો હતા, એની મરજીમાં નીલકંઠવર્ણી રહ્યા. અનુભવ કરીને પછી સમાજને એ રીતે વર્તાયો. આ બધી વાત ગ્રસ્ત અને ત્યાગી, નાનો અને મોટો,
પ્રત્યેકને બહુ શીખવા જેવા અદ્ભુત વિચારો મહારાજ આપે છે કે જ્યારે તમને અંદરથી એવું થાય કે હું કહું તેમ બધા કરો, હું વર્તાવું તેમ બધા વર્તો, હું રાખું તેમ બધા રહો, એમ તમને થાય તો આ થોડીક ભૂમિકા વિચારજો. અને આગળ કદાચ ન કરી શક્યા હોય એમ તો તમારા વર્તમાન કાળમાં કોઈ તમારાથી વરિષ્ઠ શ્રેષ્ઠ ભજનાનંદી અંતર્મુખી અને ધીર ગંભીર ને સાધુતા યુક્ત હોય, માં કે બાપ કે ગુરુભાઈ, તો એની મરજીમાં રહેજો. જો આ નકરું તમારું ટટ્ટું પકડી ન રાખતા. પાછા ઘણી વખત એવું થાય કે આપણે આપણું ટટ્ટું પકડ્યું પછી મૂકી નહીં, એમાં બધું ખતમ થઈ જાય છે. અને જે કરવાનું હતું ને તે બધું જ રહી ગયું, કશું ન થયું. એને ધ્યાન ભજન કરીને ભગવાન શ્રીહરિની મૂર્તિ સિદ્ધ કરવાની હતી, સાધુતા કેળવવાની હતી, ભક્તપણું કેળવાનું હતું. આ બધું કેળવાનું હતું ને મેળવવાનું હતું, તે બિચારો મેળવી ન શક્યો એમાં ને એમાં, અને જિંદગી પૂરી થઈ ગઈ. આવા વિચારો આપે કોણ આપણને બીજું કહો જોઈએ? ભગવાન શ્રીહરિ આપણને આ વિચારો આપ્યા છે. મહારાજે બોટાદમાં રંગોત્સવ કર્યો છે. તો રંગ જ ખાલી કેસોડાનો કે પતંગનો બનાવીને ઉડાડ્યો છે અને ગુલાલ ને અબીલ જ ઉડાડ્યો છે એવું ન માનતા. પણ મહારાજે આવી રીતે ભક્તિનો રંગ ખૂબ ચડાયો હશે, મહાત્મયનો રંગ ખૂબ ચડાયો હશે, એને સાધુતાનો ભક્તપણાનો રંગ ખૂબ ચડાયો છે મહારાજે. અને જે ભક્તો મહારાજને યથાર્થ અનુસર્યા તેને ભક્તિનો રંગ, સમજણનો રંગ, સાધુતાનો રંગ ખરેખરો ચડી ગયો હતો. કે ગમે તેવી વિષમ પરિસ્થિતિ હોય અને ગમે તેવા ભૂંડા અને પ્રતિકૂળ દેશકાળ હોય તો પણ તે પરમહંસો કે હરિભક્તો પોતાની સાધુતામાંથી જરાય પણ માથાના વાળ જેટલાય પણ આઘા પાછા નથી થયા કે આઘું પાછું થવા નથી દીધું, કે એમાંથી એક ચોખાવાય પાછા નથી પીડા. કેમ? એ રંગ ચડાવ્યો હતો એને. મહારાજ જે કંઈ સંતો પાસે વર્તમાન પડાવતા અને તપ કરાવતા એ શા માટે કરાવતા હતા? તો કે ભક્તિનો, સાધુતાનો, ધીરતાનો, સમજણનો, દાસત્વપણાનો, નિર્માનીપણાનો મહારાજ રંગ ચડાવતા હતા. રંગની પડ ઉપર પડ ચડાવતા હતા. અને એ મહાપુરુષોને એવો રંગ ચડી ગયો તો સામે વિપરીત દેશકાળ આવ્યા. કેવા આવ્યા? સત્સંગ છોડાવવા માટે વડોદરાના નાદ ભક્ત આદિક ભક્તોને કોઈ રજોગુણી તમોગુણી માણસોએ કેદમાં પૂર્યા. વિસનગરના હરિભક્તોને પ્રભુએ અને સંતોએ જે રંગ ચડાવ્યો હતો સત્સંગનો, તે સત્સંગ છોડાવવા માટે એને કેદમાં પૂર્યા. બુરાનપુરના હરિભક્તોને લોકોએ સત્સંગનો રંગ ઉતારવા માટે એને કેદમાં પૂર્યા, કારાવાસમાં પૂર્યા. અતિશય ત્રાસ આપ્યો. કેવો? રેતીનો મોટો પિંડ ઢગલો પડ્યો હોય, ઉનાળામાં તે રેતી કેટલી બધી તપી ગઈ હોય, ખુલ્લા શરીરે તે રેતીમાં બેસાડતો અને ખુલ્લા શરીરે તે રેતીમાં હુવડાવતો. આવો જુલ્મી ત્રાસ આપતો હતો. ત્યાંનો સુબો છે ને બહુ નિર્દય હતો, બહુ અહંકારી હતો. પણ ભગવાન શ્રીહરિને પરમહંસોએ ચડાવેલો જે રંગ એ જરાય ઝાંખો ન થયો. આટલી બધી જ કસોટીમાં મારી ને તમારી થોડી ઘણી કસોટી થાય ને તો આપણો રંગ હોય એમ રહે કે ન રહે. મારા બાપ તમે જુઓ,
લગ્ન કર્યા પછી સ્ત્રી પોતાનો રંગ ચડાવી દે છે તો ઓલાનો રંગ ઉતરી જાય છે બધો. લગ્ન પૂર્વે તો ઘણો બધો રંગ હોય છે સત્સંગનો. સંત સમાગમ કરીને ઘણી બધી સમજણ કેળવી હોય છે. બહારનું પાણી સુદ્ધા પીતો હોતો નથી. પણ લગ્ન ગ્રંથિથી જોડાયા પછી ખબર નહીં કે પત્નીએ શું રંગ ચડાવી દીધો તે બાપડો બધું જ આવડતો થઈ ગયો. બોલો, જો બધું જ ધર્મ નિયમને હવે મૂકી દીધા. આવા કેટલાય પ્રસંગ બને છે. એ રંગ ઉતાર નાખ્યો એને. આ મહાપુરુષોને રંગ ના ઉતરો, કારણ કે ભગવાન શ્રી હરિને પરમહંસો જેમ કહે તેમ કરનારા પુરુષો હતા. માટે વિચારીએ, શ્રી હરિએ આપણને આ રંગોત્સવના માધ્યમથી અને ઉપદેશના માધ્યમથી એવા રંગના પડ ચડાવવા માગે છે પ્રભુ કે એક વખત સમજણનો રંગ એવો ચડાવી દો, સાધુતાનો રંગ એવો ચડાવી દો, ભક્તપણાનો રંગ એવો ચડાવી દો કે તે રંગને કોઈ ઉતારી ન શકે, એને કોઈ બદલાવી ન શકે, કોઈ દેશકાળ ન બદલાવી શકે, કોઈ રાજસત્તા બદલાવી ન શકે, એને કોઈ વિકારો બદલાવી ન શકે, કોઈ વિકારવાન માણસ બદલાવી ન શકે. એને ઓલી કડવી બાઈ એના પતિએ રંગ ઉતારવા માટે થઈને કેટલો જુલમી ત્રાસ આપ્યો એને, પણ તોય જીવા જોશીની આ દીકરીનો રંગ ચડતો ને ચડતો રહ્યો પણ ઉતરો નહીં. રંગ ઉતારવા માટે કેટલો કેટલો જુલમી ત્રાસ દીધો એમ. અત્યારની કોઈ સ્ત્રીને આટલો ત્રાસ આપે તો ઓલી આપઘાત કરીને મરી જાય, જીવન ટૂંકાઈ જાય, અને કાં તો પોતાના બાપના ઘર ભેગી થઈ જાય. એક કાચી કલાકે ન રોકાય નહીં. આ એટલો બધો એના પતિએ એને એના ઉપર જુલમ ગુજાર્યો હતો. જેતપુર કાઠીનું મહારાજનું દીક્ષા સ્થાન ગામ એની વાત છે. ત્યાંના જીવા જોશી ભગવાનના ખરેખરા ભક્ત એનો રંગ ઉતારવા માટે થઈને રાજસત્તાએ એને કેટલો બધો ત્રાસ આપ્યો ને અંતે ગામ છોડવા માટેનું ફરમાન કર્યું તો ગામ છોડ્યું, પરંતુ પોતાના ઘરનો ને નગરનો મોહ ઉતારી દીધો, પણ ભક્તપણાનો રંગ ઉતરવા ન દીધો. કેટલા ઇતિહાસો હું તમને આપું, કેટલા પ્રસંગો આપું, બોલો. પારાવાર કથાઓ લખાણીશ. માટે મને ને તમને જે દિવસે સંકલ્પ થાય એવો કે હું કરું એમ, હું કહું તેમ બધા કરે અને હું રાખું તેમ જ બધા રહે ને તમારે બધાને એમ જ રહેવાનું, તે દિવસે મારે તમારે અંતર તપાસીને અંદરમાં આવેલાને પૂછી અને અંદર જોઈ લેવાનું. ઠાકોરજી અંદર અરીસો મૂક્યો હોય છે, જો જોઈ તો અરીસો દેખાડે કે તારી પૂર્વ ભૂમિકા જો આવી છે. નહોતું તારા બાપનું કહ્યું કરતો, નહોતું તારી માનું કહ્યું કરતો, નહોતો કોઈ અનુભવીનું કરતો, નહોતો તારા સદગુરુનું કહ્યું કરતો, અને હવે કાં લઈ મીંડો કે હું કરું એમ બધા કરો. સાનો માનો બેસ હેઠો, નહીતર જઈશ મોક્ષમાંથી પાછો. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે ભગવાનનો ભક્ત હંમેશા અંતર તપાસતો રહે, બાહ્ય દ્રષ્ટિ કરીને કેવળ પદાર્થને જોયા કરે. મહારાજ કે અજ્ઞાનીમાં અજ્ઞાની છે. આપણે એવું થતું હોય કે હું કહું એમ કરો બધા, હું રાખો એમ બધા રહો, તો આપણે અંતર તપાસીને જોવું પડે. ના જોઈ તો અજ્ઞાનીમાં અજ્ઞાની છીએ, મૂર્ખમાં મૂર્ખ છીએ, નીચમાં નીચ છીએ, ઘેલામાં ઘેલા છીએ. બીજા મૂર્ખા ગોતવા ક્યાં જવા? આપણે ખુદ જ મૂર્ખના સરદાર કહેવાય, કારણ કે અંતર તો ભલા માણસ તપાસતો નથી. મહારાજે કહ્યું કે અંતર જુઓ, તપાસો.
સુકમુનિએ આશંકા કરી. મહારાજને કે પોતાનું સ્વરૂપ જોવું હું પોતાના હાથમાં છે. મહારાજ કે સત્સંગ થયો ને એને તો પોતાનું સ્વરૂપ પોતાના હાથમાં જ છે જોવું તે. તો આપણને સત્સંગ તો થયો જ છે ને, સત્સંગ તો આપણે સ્વીકાર્યો જ છે ને, તો પછી આપણા હાથમાં તો હોય છે ને અંતર તપાસવાનું, તે તો આપણે તપાસવું જોઈએ. આવું રહેતું હોય એના માટેની વાત છે. બાકી જેને આવો સંકલ્પ સુધાય ન થતો હોય અને સ્વાભાવિક રીતે પોતે જીવન જીવતા હોય ને સ્વાભાવિક રીતે બીજાને જીવન જીવડાવતા હોય અને સ્વાભાવિક રીતે સહજ રીતે પોતે પરમાત્માની ભક્તિ ધ્યાન ભજન વ્રત તપ સેવા પરિચર્યા કરતા હોય, તેમ પોતાના ભેળો રહેતો હોય કે પોતાની પાસે ઈચ્છતો હોય સમાજ પાસે એવી રીતે એક સ્વાભાવિક રીતે બધું ધ્યાન ભજન સેવા પરિચાર વ્રત તપ કરાવતા હોય, પણ કોઈ પ્રકારનો આગ્રહ દુરાગ્રહ હોય નહીં એના જીવનમાં, એટલે એ બધી વાત આખી જુદી છે. અને ખરેખર જીવન મારે ને તમારે એવું તો જીવવું જોઈએ, કેળવવું જોઈએ. બધું સહજ, વેગ નહીં કોઈ પ્રકારના. આમ કરી નાખો ને તેમ કરી નાખો, હું આમ કરવાનું સમર્થ છું. તમે લોકો મને સમજતા નથી, મારી શક્તિને તમે કોઈ સમજતા નથી, મારી શક્તિને કોઈ તમે માપી શકતા નથી. બાકી મારામાં તાકાત ને શક્તિ કેટલી બધી છે, એક ઢીકો મારું તો ધરતીમાં કાણું પાડી દઉં. કે ભગવાન ને શ્રી હરિ મોટા સંતો એમ કહે છે કે જાળવો બાપા જાળવો. ખમી ખાવ, થોડાક ખમી ખાવ, ધીરજતા રાખો, થોડાક ધીર ગંભીર બનો. આપણામાં ગમે તેટલું હોય તોય બધું સહજ અને સ્વાભાવિક કરતા શીખજો. આગ્રહ દુરાગ્રહ ન રાખતા કોઈ વાતનો. ઘણી વખત ગ્રસ્તો ઘરમાં ડખા જે થતા હોય છે ને એ આ ન થતા હોય છે. હું કહું એમ કરાવ, આમ જ રહેવાનું, આમ જ થવું જોઈએ. એટલે એમ ન હાલે. હવે ભલા માણસ બધી પરિસ્થિતિઓ વિચારવી જોઈએ, જોવું જોઈએ. અને આગ્રહી જેને થાવ, પણ દુરાગ્રહી ન થાવ. આગ્રહ તો જરૂરી કે ઘરના સભ્યો બધા સત્સંગ કરે, ભક્તિ કરે, રોજ રોજ ઘર સભા થાય, નિત્ય પ્રાત પૂજા કરે, હું મંદિરે જાય, સંત સમાગમ કરે, કથા સાંભળે, કીર્તન ભક્તિ કરે વગેરે વગેરેના આગ્રહી તો થવું જોઈએ જવાબદાર વ્યક્તિને. પણ દુરાગ્રહિતા જે છે ને એ તો ખતરનાક પોઈઝન છે. ત્યારે એ તો બધો ડખો કરે પરિવારમાં, એકાદા બીજાને જબરજસ્ત બધી મોટી તકલીફો ઊભી કરે. એવું ના કરાય. આપણા બંને માટે વાત છે, અમારે ત્યાગી માટે વાત છે, તમારા ગ્રસ્ત માટે વાત છે. અમે ત્યાગી બધા જેટલા કંઈ શિષ્યો હોય એ બધાને આવી રીતે મંડી જ પડે, આમ જ કરવાનું, આમ જ કરવાનું. આ મૂર્ખ જ કહેવાય. હા, દુરાગ્રહી થાવ પણ પોતા માટે. દુરાગ્રહી થાવ પોતા માટે કે પોતે નિયમમાં વર્તે, પોતે પરમાત્માની ભક્તિ કરે, પ્રભુમાં સ્નેહ પ્રીતિ કરે, પોતે કથા વાર્તાનો પ્યાસી બને, વ્યસની બને. ઘણી વખત અમારે એવું થાય, અમે કથા વાર્તા કરવાની વ્યસની થાય, પણ સાંભળવાનું થાય તે દિવસે સારું ફીટ ન આવે પાછું. એમ જો કથા કરી ખરા પણ સાંભળવાની આવે ત્યારે સારું ફીટ ન આવે પાછું. આવું થાય બધું. માટે આપણે સૌ કોઈએ પંડરને વિચારવા માટે, અંતર તપાસવા માટેની આ કથા છે. આ કથા બીજા કોઈને ઉપદેશ દેવા માટે નથી, ઉપદેશ લેવા માટે છે. કેવળ પીરસવા માટે નથી, પણ આ કથા ભોજન કરવા માટે છે. આપણે ભૂખ્યા છીએ તો આપણે ભોજન કરવાનું. આપણામાં આવી બધી ખામી હોય તો આવી બધી ખામી આપણે સૌ કોઈએ દૂર કરવાની. આગ્રહી રહેજો. પરિવારમાં સારા સંસ્કાર, સંપસ્ને શુદ્ધ ભાવ,
આખો પરિવાર ખૂબ જ આદર્શ બને એવા આગ્રહી રહેજો. પરંતુ દુરાગ્રહ તો જિંદગીમાં ભૂલમાંય ન કરતા, નહીંતર દુરાગ્રહ જો કર્યો તો ઘરમાં બધું જ હાંડિયા લીંડાની જેમ થઈ જવાનું, વિખાઈ જવાનું. જો મહારાજે અદ્ભુત વાત હમીર ખાચરના દરબારગઢમાં આ દિવ્ય સભામાં વાતો કરી છે. એ જ પ્રસંગોમાં આપણે આગળ પ્રવેશ કરીએ. પોર 19મું તરંગ 16માં શ્રી હરિએ ઉત્સવ સમયમાં સત્સંગનો લાભ લેવાનું સૌ હરિભક્તોને કહ્યું. હમીર ખાચર અને તેના પુત્રે જ્યારે આરતી અને સ્તુતિ કરી તે પછી સાષ્ટાંગ દંડોત પ્રણામ કરીને શ્રી હરિના ચરણોને છાતીમાં લીધા. તે પછી કેસરયુક્ત ચંદનથી સંતો અને વર્ણિયોની પૂજા કરીને ફૂલના હાર પહેરાવ્યા. તેમજ સંતો વર્ણિને પાર્ષદો સૌને એક એક વસ્ત્ર ઓઢાડ્યું તથા હરિભક્ત વિપ્રોને દાન આપ્યું. અને ગદગદ કંઠ થઈને સંતોને ઘણા સાષ્ટાંગ દંડ પ્રણામ કર્યા. જ્યારે સંતોની પૂજા કરી રહ્યા તે વખતે તરત જ મસાલો પ્રગટી અને આરતી કરીને ધૂન કરી. પછી શ્રી હરિભક્તોના પ્રત્યે જે રીતે બોલ્યા તે હવે હું કહું છું. શ્રી હરિએ કહ્યું કે જે તમે બધા જે દેશના હરિભક્તો અહીં આવ્યા છો તે તમે અહીં આવીને શી વાત ગ્રહણ કરી છે બોલો, એ કહો. તે સહુ અલગ અલગ બોલો. અમારા સંતોના દર્શનનો પરમ લાભ કેવો માયનો છે તે પણ બોલો. પરમ લાભ લેવાને માટે તો વર્ષમાં 2 વખત પ્રેમથી ઉત્સવ સમય અમે કરીએ છીએ અને તેમાં હરિભક્તોને ચેતવણી પણ આપીએ છીએ. આ બધી મેં વાત કરી, બધી જ ચેતવણી મહારાજે આપેલી છે. જો બધી જ વાતો ભગવાન શ્રી હરિએ પોતે કરેલી છે. એટલે મહારાજ કહે છે હરિભક્તોને કે બોલો, અમે વાતો કરી, સંતોએ વાતો કરી, અમારા દર્શન કર્યા, સંતોના દર્શન કર્યા, રંગોત્સવના દર્શન કર્યા. એમાંથી તમે શું લીધું? એમાંથી શું શું વિચારી શક્યા? મહારાજ કે અમારો હેતુ તો સમયા કરવાનો આ છે પાછો. એમાંથી કંઈક સારું તમે ગ્રહણ કરો. ઘણી અંધારી રાતમાં દીવા વગરનું ઘર કેવું રહે તેવું સમયા સિવાયનું સૌનું અંતર રહે છે. સમયા વિના હૃદય અંધકારમય થઈ જાય છે અને તેમાં અનુપમ એક રીત રહેતી નથી. તે રીતને એક સરખી રાખવા માટે અમે હરિભક્તો સમયો કરીએ છીએ. વારંવાર આ સત્સંગની દૃઢતા કરતા રહેવું જોઈએ. પોતાના આત્મા સિવાય તો બધો જ કુસંગ છે અને જીવને તે કુસંગનો યોગ સતત રહે છે. બતાવ્યો ને, હું કહું તેમ જ કરો, હું રાખું તેમ જ રહો. આ મોટામાં મોટો કુસંગ છે અને આપણે પકડી શકતા નથી. એ કુસંગ આપણામાં જ હોય છે. જો ઘણા બધા છે ને ગ્રસ્ત લોભિયા બહુ હોય, અતિ લોભિયા હોય. એટલે ઘરમાં પછી પોતાની જો હુકમી ચલાવવા માટે અને સંપત્તિ વપરાય ન જાય એના માટે ઘણી બધી કુતૂહલતાઓ ઘણું બધું ન કરવાનું તોફાન કરતા હોય છે. આના કારણે આખો પરિવાર દુઃખી હોય છે બિચારો. માટે આપણે વિચારવું કે આવું આપણા અંતરમાં તો નથી ને. જો આપણા અંતરમાં તો એવું નથી ને કે વિષયના લોભે કરીને આત્મા વિષય ભોગવવા માટે
ઇન્દ્રિયો અંતકરણને દુઃખી તો નથી કરતો ને. ઘણી વાર એવું બને કે લોભી આત્મા વિષયોનો એટલો બધો લોભ હોય છે, તો એ વિષયો ભોગવવા માટે, વિષયો મેળવવા માટે ઇન્દ્રિયો અંતકરણને, દેહને ત્રાસ આપતો હોય છે. તો તમને આ આશ્ચર્ય થશે કે પોતે પોતાના દેહને ત્રાસ આપે છે. આ આપે છે. દુનિયામાં જો રસાસ્વાદનો લોભ, એ રસાસ્વાદનો લોભ સિદ્ધ કરવા માટે, એનું સુખ લેવા માટે દેહને, ઇન્દ્રિયો અંતકરણને અને દેહને અનુરૂપ ન હોય, દેહને અનુકૂળ ન હોય એવા ઘણા બધા પદાર્થોનો રસ અંદર નાખતો હોય છે. લોકો ખાતા જ હોય છે ને, ગોળકા, મસાલા, દારૂ, સિગારેટ ને બેડીઓ, આ બજારોના ખાણાપીણા, હોટલોના ખાણાપીણા, આ બધા ઓલા બેકરીના બધા ખાણાપીણા, બહારના બધા, એના કારણે જીવ રસાસ્વાદના લોભના કારણે ઓલી ઇન્દ્રિયો અંધકરણને, દેહને ભયંકર એને પીડા થાય છે, તોય પણ એ ભોગવવાનું મુક્ત નથી. કેટલો લોભી છે જીવ. દેહ હળી ગયો, અમુકના મોઢા ખુલતા નથી. કાલે અમે ઓલા પણ સંત આશ્રમ પાસે બગીચામાં ઓલા કાગરિયા ને એવું બધું વીણતો હતો. તે પછી દિવ્ય સ્વરૂપ સામે આવ્યા હતા ને લઈને, આ ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો, તેને લઈને આવ્યા ત્યાં. મેં છોકરાને કહ્યું, મેં કીધું તને અમારો માઇનસ એટલે કહું છું કે તું તારું મોઢું ખોલતું નથી, હોઠ તારા બોલેસ તો, માટે વ્યસન છોડજે. રસનો લોભ શરીરને કેટલો બધો ભયંકર દંડ દે છે, દુઃખ દે છે, પણ માણસ છોડી નથી શકતો. માટે વિચારીએ, માણસો ખાઈ પીને શરીર કેટલા બધા બગાડે છે, અને ખાઈ પી અને ઘણા કેટલા બધા શરીરને રોગનું ઘર બનાવે છે. કેટલા રોગો થાય છે માણસને, બહુધા ખાઈ, ખાવા પીવાથી થાય છે. પછી કોઈ પૂર્વકનું કર્મ અનુસારે પ્રારબ્ધનું હોય, વાત આખી અલગ છે, પણ બહુધા ખાઈ પીને બગાડે છે. જો અને ન જોવાના ચલચિત્રો જોઈ અને બગાડે છે માણસ. વિચારો, બુદ્ધિ, જીવન ખતમ કરે છે. માટે વિચારીએ કે આત્મારીઓ તે લોભના કારણે શરીરને આવો ત્રાસ તો નથી દેતો ને, આના જેવો બીજો ત્રાસ કયો શરીરને? માણસ મોઢું ખોલતું ન હોય બોલવામાં, અને બીજી કેટલી બધી પીડાઓ થતી હોય, આથી તે બીજો ત્રાસ કયો હોઈ શકે? એમ આપે છે ને માણસ ત્રાસ. આને કહેવાય કુસંગ. કુસંગનો ક્યારે વિશ્વાસ કરવો નહીં ને તેને યથાર્થ રૂપમાં ઓળખવો. જીવને વારંવાર સંસારના ફેરા કરાવવા માટે કુસંગ જીવનો પરમ મિત્ર થઈને રહે છે. આ બધા મિત્ર થઈને જ રહ્યા રસાસ્વાદને અંતે બધું. જો જીગરી મિત્ર હોય તમારી, છોડે નહીં પછી. જીવ ભગવાન, સંતો અને હરિભક્તો સિવાયનો બધો કુસંગ જ રહ્યો છે, તેમાં કાંઈ ફરક નથી. ભગવાન, સંતો અને હરિભક્તો સિવાયનું જે કાંઈ જીવને પ્રિય લાગે છે તે બધો કુસંગ છે, અને તે બધું જીવને વિઘ્નરૂપ જ છે. જેનામાં જેટલો કુસંગ હોય છે તે પરસ્પર હરિભક્તોમાં વિરોધ કરાવે છે, પણ તે દેખાતો નથી. જે જેવી વાત હોય છે તે જ્યાં સુધી તેવી જ દેખાતી નથી, ત્યાં સુધી તે અજ્ઞાન રૂપી અંધારું જ છે, પણ તે સત્સંગ રૂપી દીવાથી દેખાય છે. સમયમાં સંતોનો સમાગમ છે તે હરિભક્તોમાં પરસ્પર એક મન કરાવી દે છે.
સમયો સંતોના સમાગમ માટે છે, માટે સત્સંગના સમાન બીજું કાંઈ દેખાતું નથી. અને સહુનું મન એક થવું તે સમાગમનું ફળ છે. માટે સંતો હરિભક્તોના મનની એકતારૂપી ફળવાળા સત્સંગમાં જે વિઘ્ન કરે છે તેને શત્રુ જાણીને તજી દેવો. જ્યાં સુધી તેવા શત્રુને મિત્ર માને છે ત્યાં સુધી સત્સંગમાં વિઘ્ન રહે છે. આપણા સત્સંગમાં સમયાની આ રીત હતી. પહેલાં સમયાંતર બધું બદલાયું. તેઓ સમય કરવા હરિભક્તો આવતા ને એ 10-15 દિવસ રોકાતા. ઘરના ભાતા લઈને સીધા લઈને આવતા અને સંતોનો અખંડ સમાગમ કરતા. સંતોના આસાને તમે જુઓ ને તો 50 હરિભક્તો બેઠા હોય અને એવી જ્ઞાન ગોષ્ઠી ચાલતી હોય. વિષય ને જગત ને દેહના ખંડનની જબરજસ્ત વાતો થતી હોય. ત્યાગ, વૈરાગ, ભક્તિ, ઉપાસના, નિષ્ઠા, આશ્રયના મંડનની વાતો થતી હોય અદ્ભુત. આવી રીતે ઉત્સવ સમયા થતા હતા. હવેના સમયા તો સમયા બોલો આવ્યો ને ગયો. હું ક્યાંય ગયા હતા આ કઈ ગયો તો અમે 1-2 દિવસ બગાડી આવ્યો કે એમ કહેવો. જો 1-2 દિવસ રખડી આવ્યા કે એમ. હવે એને ભલાને ખબર નથી બિચારાને કે સમયો કેમ કરાય. આખી રીત બદલાઈ ગઈ. બોલો સત્સંગમાં સમયની રીત તો હાવ બદલાઈ ગઈ. સમયનો રંગ 1 વર્ષ સુધી પહોંચે છે કહેતા રહે છે. 1 વર્ષ પછી જ્યાં સુધી સમયામાં ન અવાય ત્યાં સુધી દિન પ્રતિદિન સત્સંગનો રંગ ઘટતા ઘટી જાય છે. આ નિશ્ચિત વાતને હું મારી નજરે દેખીને કહું છું. જે થાય દાસનો દાસ તેમાં હરિ કરે નિવાસ. ભગવાનના જે પાકા ભક્તો હોય છે તે ભગવાનની આગળ રોજ પ્રાર્થના કરીને બોલે છે કે મને તમારા દાસના પણ દાસનો નિત્ય સમાગમ આપજો. અને તે સમાગમ વિના મારો મન એક પળ વારમાં મને ખુવાર કરી દે છે. મન આટલું બધું નકારું છે. પર મન અને નિજ મન તે બંનેનું સામસામું કેટલું ભયંકર લશ્કર ઊભું રહ્યું છે. આવી બીક લાગતી હોય ને આ એક દિવસ સમાગમ ન મળે તો સારું મન આપણે ક્યાં કડે ચડાવી દે વિષયોના ખબર નહીં. માટે સત્સંગના આગ્રહી રહેવું ભગવાનના ભક્તોએ. મનુષ્ય જે દિવસે સત્સંગ કરે છે તે દિવસથી બંને લશ્કર સામસામે યુદ્ધ કરતા રહે છે. તે યુદ્ધ રાત દિવસ થતું રહે છે. તેથી તેને સુખેથી નિંદ્રા પણ આવતી નથી. જે ગબરગંડ છે તેને તો આવું કાંઈ જાણતો નથી, સમજાતો પણ નથી. જેને નિજ મન તથા પરમનની કાંઈ ગમ નથી તે સત્સંગ કરે છે છતાં પણ તે બાળકનો બાળક જ રહે છે. અન્ય જે મહિમા કહેવાય છે તેના કરતાં સત્સંગનો મહિમા અપાર છે તે વાત નિશ્ચિત છે. મન જેટલો મહિમાથી યુક્ત થઈને કાયમ એક સરખું રહે તેટલો તેને સત્સંગ થયો કહેવાય. તેમાં કોઈ ફેરફાર નથી. સત્સંગનો મહિમા સમજવામાં જેને જેટલી કસર રહે છે તેટલો તે બાળક રહે છે. જેને દેહ પર્યંત સત્સંગથી અધિક બીજી કોઈ વાત ન રહે ત્યારે તેને સત્સંગનો પૂરો મહિમા સમજાણો કહેવાય. શરીરમાં અપાર રોગ અને માનસિક પીડા ઇત્યાદિ અપરંપાર દુઃખ રહે છતાં તે શરીરના દુઃખથી સત્સંગનો ત્યાગ ક્યારેય ન કરે. અને સત્સંગમાં ઘણો પ્રેમ રાખે તે હરિભક્ત ઘણો ભાગ્યશાળી છે. જેને સત્સંગનો રંગ શરીરના દુઃખે કરીને જેટલો ઉતરી જાય છે તેટલી તેણે સત્સંગ કરવામાં કસર રાખી છે. તે દેખાઈ આવે છે. જ્યારે શરીરમાં પીડા પ્રવેશે છે ત્યારે તેનો જેવો સત્સંગ હોય છે તે દેખાઈ આવે છે. તે છુપો રહેતો નથી. દુઃખ પીડા વિના તેની પરીક્ષા થતી નથી.
જ્યારે દુઃખે કરીને સત્સંગનો રંગ વધતો રહે છે ત્યારે સમયો કરવાનું જે રીતનું ફળ છે તેવું તેને મળ્યું કહેવાય. સત્સંગી હોવા છતાં જે સુખ અને દુઃખમાં જેટલો લેવાઈ જાય છે તેટલી તેને સંત સમાગમ કરવામાં રાખેલી કસર દેખાઈ આવે છે. જેનો જે રીતનો સત્સંગ હોય છે તે સમાગમમાં દેખાઈ આવે છે. સત્સંગ તો સૂર્યના જેવો છે, તે જેવો હોય તેવો દેખાઈ આવે છે. જેટલી બીજી બાબત હોય તે મળવી શક્ય છે, પણ આવો સત્સંગ મળવો દુર્લભ છે. વેદ પુરાણ ને સ્મૃતિ ઇત્યાદિ જે સત્શાસ્ત્ર અને સત્પુરુષોનું એ તાન છે કે સત્સંગ દૃઢ કરવો. સત્સંગ કરતાં અધિક બીજી કોઈ બાબત જોવા સાંભળવામાં આવે તો પણ તે બાબત સત્સંગથી અધિક ન થાય ત્યારે સત્સંગ થયો કહેવાય. કલ્પતરુ, ચિંતામણી, અષ્ટસિદ્ધિ અને નવનિધિ જે કાંઈ પણ કહેવાય છે તે બધા સત્સંગની આગળ દાસીની જેમ દીન થઈને રહે છે. આવો આ સત્સંગ છે. તે સત્સંગમાં સંત સમાગમ કર્યા સિવાય કોઈ દિવસ યથાર્થપણે ઓળખાતો નથી. સત્સંગ જેવો રહ્યો છે તેવી વાત અમે કરીએ છીએ તો પણ જેમ છે તેમ તેનો પાર આવતો નથી. તેની વાતો કરવા છતાં તે અગાધ ને અગાધ રહે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 51 પૂરમાં શ્રી હરિએ ઉત્સવ સમયમાં સત્સંગનો લાભ લેવાનું સૌ હરિભક્તોને કહ્યું. એ નામે 16મો તરંગ સમાપ્ત થયો.